સાવલીમાં ધારાસભ્ય કેતન ઇનામદાર પરિવાર દ્વારા 11મા નિઃશુલ્ક સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આજે સવારે ભીમનાથ મહાદેવના મંદિરથી આ તમામ યુગલોના જાનને પ્રસ્થાન કરવામાં આવી હતી। આ જાન ડીજેના તાલે વાજતે ગાજતે કેતન ફાર્મ ખાતે પહોંચી કે જ્યાં મંડપમાં દુલ્હનો તૈયાર હતી પરણવા માટે અને જ્યાં આ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો। આ સતત 11મું વર્ષ છે કે જ્યારે કેતન ઇનામદાર પરિવાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે। ધારાસભ્ય કેતન ઇનામદારના પિતા સ્વર્ગસ્થ મહેન્દ્ર ઇનામદારના જન્મદિવસ નિમિત્તે આ ખાસ સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવે છે અને આજે 21 જેટલા મુસ્લિમ દીકરીઓના લગ્ન એટલે તેમના નિકાહ કરવામાં આવ્યા અને બાકી 751 હિન્દુ યુગલોના લગ્ન કરાવવામાં આવ્યા। તેમની લગ્ન વિધિ પણ સંપન્ન થઈ અને તેઓ લગ્ન ગ્રંથિમાં જોડાયા છે। આ પ્રસંગે વિવાયુના સંસ્થાપક વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમાર મહોદય શ્રી વિશેષ હાજર રહ્યા હતા અને તેમણે તમામ યુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા। સાથે સાથે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ સહિતના રાજકીય અગ્રણીઓએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી। મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી આ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવ્યો હતો। श्री केतन भाई इनामदारना प्रबल नेतृत्वમાં છેલ્લા 11 વર્ષોથી તેમના પિતાશ્રી ભગવાનના ધામ નિવાસી એવા શ્રી મહેન્દ્રભાઈના શુભ જન્મદિવસના ઉપલક્ષ્યમાં આ વિરાટ સમૂહ લગ્નનું જે આયોજન કરવામાં આવ્યું છે, આ દૃશ્યને જોઈને, આ વાતાવરણને જોઈને મને એમ થાય છે કે એમના પિતાશ્રી જે ધામમાં હશે ત્યાંથી એમને ખૂબ ખૂબ ખોબા ભરીને આશીર્વાદ પ્રદાન કરતા હશે। 135 વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેતન ઇનામદારના નેતૃત્વમાં આ વખતે પણ એક સમૂહ લગ્નનું બહુ મોટું આયોજન થઈ રહ્યું છે અને આજે આપણે જોઈ રહ્યા છો। હવે એમાં એવું છે કે કેતનભાઈએ છેલ્લા 11 વર્ષથી આ અવિરત કાર્ય કરે છે અને ખાસ કરીને આ જે સમૂહ લગ્ન છે એ સમૂહ લગ્નનો મેન હેતુ એ છે કે સમાજના દૂષણો જે છે, સમાજમાં જે ખોટા ખર્ચા છે, સમાજમાં જે લોકો પરિપક્વ નથી હોતા અને ખોટા ખર્ચા કરવા પડે છે, એના કારણે થઈને કેતનભાઈએ બહુ મોટું એક આયોજન કરેલું છે અને વર્ષોથી કેતનભાઈ આ જગ્યા ઉપર એ કરી રહ્યા છે, સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છે। આ વખતે 751 જોડા છે અને એ પણ એકદમ પરફેક્ટ રીતે ચાલી રહ્યું છે એમનું કામ। અને ખાસ તો ગૌરવની વાત એ કહેવાય કે કેતનભાઈના ત્યાં અત્યાર સુધી કોઈ પણ વિઘ્ન આવ્યું નથી। ગઈકાલે લોકો વિચારતા હતા કદાચ વાદળ છે, વરસાદ પડશે, પણ માતાજીના ભગવાનની કૃપાથી, સ્વામીજી દાદાની કૃપાથી કોઈ પણ પ્રકારનું વિઘ્ન નથી આવ્યું। અત્યારે બહુ સરસ રીતે ચાલી રહ્યું છે। આપ જોઈ શકો છો અહીંયા આગળ કે કેવી રીતના સમૂહ, કોઈ ધર્મ કે જાતિના ભેદભાવ વગર, એક પણ રૂપિયો લીધા વગર 21 જોડા મુસ્લિમના પણ અંદર જોડાયેલા છે। અને ખાસ વાત તમારે કરવાની કે કોઈ પણ બાંધછોડ વગર, કોઈ પણ ઓળખાણ વગર સીધા કોઈ પણ આવે છે તો કેતનભાઈ એ રીતે આખું નક્કી કરેલું છે અને આજે બહુ સારી રીતે 21 જોડાના ઉપર ત્યાં નિકાસ થવાના છે આ જગ્યા ઉપર।